નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ. સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે. અમુક સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દે છે અને અમુક સ્ત્રી ઘરને નર્ક પણ બનાવી દે છે. આવા લક્ષણ ધરાવતી સ્ત્રી તમને કરી શકે છે બરબાદ. ઘરને બરબાદ કરી નાખીએ તેવી સ્ત્રીના લક્ષણો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં જ્યાં નારીની પૂજા સન્માન થાય છે ત્યાં જાણે સાક્ષાત દેવોનો વાસ હોય છે. પરંતુ તળપદી ગુજરાતી બોલીમાં આ દેવતાનો અર્થ અગ્નિ પણ થાય છે. ઘણી સ્ત્રીઓ પુરુષ અને પરિવારને તારી દેતી હોય છે તો ઘણી ડૂબાડી દેતી હોય છે. આવી ડૂબાડનારી સન્નારીઓને ઝૂડમાંથી ઓળખવી કેવી રીતે? તેના અમુક પ્રકારના શારીરિક લક્ષણો એની ખરી ઓળખ આપે છે. આમ તો સ્ત્રીઓમાં કોમળતા, સૌમ્ય, મમત્વ, સહૃદયતા અને સંવેદના જેવા ભાવો કુદરતી રીતે જ હોય છે. પરંતુ જે રીતે પાંચેય આંગળીઓ સરખી હોતી નથી એમ બધી સ્ત્રીઓ કઈ પદમણી નાર હોતી નથી. દરેક સ્ત્રી મમતાની મૂર્તિ હોય એ જરૂર પણ નથી. કેટલીક સ્ત્રીઓ કુળની લાજ બચાવનારી નહીં, એનું નિકંદન કરનારી પણ હોય છે. કપાળ ઉપર કરચલી. જે સ્ત્રીના કપાળમાં ઊભી કે આડી કરચલીઓ પડતી હોય એવી સ્ત્રી પર જલ્દી ભરોસો ના કરવો જોઈએ. એના સ્વભાવમાં કકળાટ, કજિયા, ઝઘડા, આશંકા, વહેમ અને વેર વણાયેલા હોય છે. તેમાંય આવી સ્ત્રીની આંખો ઝીણી હોય તો તે બિનભરોસાપાત્ર હોય છે. ક્યારે શું કરી બેસે એ નક્કી હોતું નથી. સ્ત્રીના પગલા પરથી એના લક્ષણો સમજાય છે. જે સ્ત્રીના પગની છેલ્લી આંગળીઓ કનિષ્ઠિકા અથવા એની બાજુની આંગળી અનામિકા જમીનને સ્પર્શ ના કરતી હોય તો તે સ્ત્રી પરિસ્થિતિ અને વૃત્તિ અનુસાર પોતાના વર્તન વ્યવહારને બદલી શકતી હોય છે. પગના અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય એવી સ્ત્રી પણ ખૂબ જ ગણતરીબાજ અને કોમ્પ્રોમાઇઝિંગ, ક્રોધી અને બેકાબૂ બનનારી હોય છે. પગનો પાછળનો ભાગ જાડો હોય. જેના પગનો પાછળનો એટલે કે આંગળીઓ સિવાયનો એડી અને એની પહેલાંનો ભાગ જો જાડો હોય, ઉઠાવદાર હોય એવી સ્ત્રી એના પરિવાર એટલે કે ખાસ તો સાસરિયા માટે શુભ કે સુકન્યાળ હોતી નથી. આથી ઉલટું પગનો આ ભાગ પાતળો, સંકોચાયેલો હોય તો એવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ, કષ્ટોનો સામનો કરવો પડે છે. જે સ્ત્રીનું પેટ ફૂલેલું કે ઘડા જેવા આકારનું હોય જેવા આકારનું હોય તો એની આર્થિક સ્થિતિ કાયમ મુશ્કેલીવાળી હોય છે. ગરીબી અને દરિદ્રતામાં જીવન જીવવું પડે છે. પેટનો ભાગ વધુ લાંબો હોવો કે ગઢેદાર હોવો એને પણ અશુભ નિશાની માનવામાં આવે છે. પેટ લાંબુ હોય એના પતિ સાથે પણ બહુ જામતું નથી. કપાળ પહોળું, લાંબુ અને કરચલીઓ વિનાનું હોય. જે સ્ત્રીનું કપાળ પહોળું, લાંબુ અને કરચલીઓ વિનાનું હોય તે મનને નિખાલસ જરૂર હોય છે, પણ એને એની સાસરીવાળા જોડે કાયમ ફાવતું નથી. કોઈ ગેરસમજ ચાલતી જ રહે છે. ખાસ કરીને દિયર, નણંદ જોડે એને બનતું નથી. હસતી વખતે જે સ્ત્રીના ગાલ પર ખંજન પડતા હોય તેનું ચારિત્ર્ય સારું હોતું નથી. સામેના એ લાંબુ સમય ભ્રમમાં રાખી શકે છે. હોઠની ઉપરના ભાગમાં જેને વાળ વધુ હોય એવી સ્ત્રી એના પતિ માટે અપશુકન્યાળ સાબિત થાય છે. તેમાંય આવી સ્ત્રીની ઊંચાઈ વધુ હોય તો પતિ સાથે જલ્દી કોમ્પ્રોમાઇઝ કરતી નથી. મોટા અને લાંબા પહોળા દાંત. આવી સ્ત્રીના જીવનમાં કાયમ દુઃખના વાદળો છવાયેલા રહે છે. દાંતના પીળા કાળા હોય એ પણ સ્ત્રી માટે દુર્ભાગ્યની નિશાની છે. જેના કાનમાં અને આસપાસ વધુ વાળ હોય એ સ્ત્રીઓ ઘરમાં કકળાટનું કારણ બનતી હોય છે. હાથના પંજા પરની નસો ઉપસેલી હોય અને હથેળી ચપટી હોય તો એ સ્ત્રીએ સુખ માટે આજીવન ઝઝમવું પડે છે. જેની આંખો પીળાશ પડતી હોય અને
થોડી ડરામણી લાગે એ સ્ત્રીનો સ્વભાવ સાવ ખાડે ગયેલો હોય છે. જેની ગરદન ટૂંકી હોય, એ કાચા કાનની અને નિર્ણય શક્તિ વિનાની હોય છે. વધુ લાંબી ગરદનવાળીને સંતાન સુખ સારું હોતું નથી. આ ગુણો ધરાવતી સ્ત્રી ઘરને બરબાદ કરી નાખે છે. અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.